ગરબા રમવાની છૂટ આપવા મુદ્દે રાજકારણ ગરમાયું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત બાદ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કાયદા વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે। ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યા છે કે ગૃહ ખાતું કાયદોની વ્યવસ્થા જાળવવામાં સક્ષમ નથી। યુવા ધનને અન્ય બદીઓમાં ન આવે તે પણ જોવાની જવાબદારી સૌની છે। જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વળતો જવાબ આપતા કહ્યું કે 5 વાગ્યા સુધી ગરબા રમવાની જાહેરાત બાદ કેટલાક લોકોને પેટમાં દુખવા લાગ્યું છે। ગુજરાતની જનતા અહીંયા નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમશે? તો બીજી તરફ ગેનીબેન ઠાકોરે પણ હર્ષ સંઘવીને વળતો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે મને ખેલૈયાઓ તહેવાર ઉજવે તેમાં કોઈ વાંધો નથી। તમારા વિભાગની તાકાત નથી જેનાથી અસામાજિક તત્વો આવા કામોથી દૂર રહે। કે 12 વાગ્યા સુધી અહીંયા માં જગદંબાના ગરબા થાય છે। ખૂબ સારી બાબત છે કે માના ધામમાં 12 વાગ્યા સુધી જ બરોબર છે। સમગ્ર ગુજરાતની અંદર 12 વાગ્યા સુધી જ બરોબર હતું। એ 5 વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપીને હું એવું માનું છું કે રાજ્યના ગૃહમંત્રી કે ગૃહ ખાતું કે કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોતે સક્ષમ નથી અને છતાં પણ આ 5 વાગ્યા સુધી નવરાત્રિ રમવા માટેનો જે સમય આપ્યો છે એ યુવા ધન ક્યાંક ને ક્યાંક અન્ય બદીઓમાં ના આવે એ પણ એક આપણે સૌએ સહિયારી જવાબદારી છે। સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા માંડ્યું। એનું શું કરવું? એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના મારે? એ મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં? તો બધા જ એક સાથે બોલ માડી અંબે, બોલ માડી અંબે। ગયા વર્ષે બી મોડે સુધી ગરબા રમેલા તમે? કેમ રમેલા? આનંદ આવેલો? અને આ વર્ષે આનંદ જ આનંદ આવશે। એક રાજ્યના જવાબદાર એક ગૃહમંત્રી એવું કે અહીં નહીં રમે તો ક્યાં પાકિસ્તાનમાં રમશે। એટલે વાત કાયદોની વ્યવસ્થાની છે કે તમારી તાકાત તો છે ને કાયદોની વ્યવસ્થા જાળવવા માટેની, બેન દીકરીઓને સુરક્ષિત રાખવાની, અથવા તો તમારા ડિપાર્ટમેન્ટની એવી કોઈ તાકાત નથી કે જેના ખોફના કારણે અસામાજિક તત્વો આવી ઘટનાઓથી દૂર રહે। જામનગરના લાલપુરના